અમરોલીની અંદર જે નવા વર્ષે એમડીનો જે કેસ કરેલો એમાં છેલ્લે જે છે કે એમડી બનાવતી લેબ પકડાઈ ગયેલી. એ લેબની અંદર જે એનો જે આરોપી જે છે બ્રિજેશ ભાલોડિયા, તો એ ભાલોડિયા પકડાઈ ગયેલો. કઈ રીતે એમડી બનાવતો આ સમગ્ર જે છે એ ઘટસ્ફોટ થયો. અને ત્યારબાદ જે તપાસ જે છે આગળ કરવામાં આવતા જે આરોપીઓ એકબીજાને ટેલિગ્રામ અને વોટ્સઅપની અંદર જે એ લોકોએ વાતચીત કરેલી એના સ્ક્રીનશોટ લેવામાં આવે છે. તથા ઝીલ ઠુમ્મર અને આરોપી ખુશાલ વચ્ચે ગૂગલ પે મારફતે 1,22,138નો નાણાકીય ટ્રાન્ઝેક્શન, તેમજ ઝીલ ઠુમ્મર અને જનક જાગાણી વચ્ચે 1,22,000ના ટ્રાન્ઝેક્શન અને ઝીલ ઠુમ્મર તથા ભરત ભાણાઓની વચ્ચે 46,600ના ટ્રાન્ઝેક્શન, આ તમામ જે ટ્રાન્ઝેક્શન છે એના સ્ક્રીનશોટ લેવામાં આવે છે. આ એથર કંપનીનો એમ્પ્લોય હોય ત્યાંના પણ વિગતો માંગવામાં આવી છે કે એના એમ્પ્લોયનું લિસ્ટ જે છે, એનું આઈ કાર્ડ છે, એ ક્યાં કોની સાથે કામ કરતો હતો, તથા એના સીસીટીવી જે છે એ પણ લેવામાં આવેલ છે. એની તપાસ પણ ચાલુ છે. તેમજ લંડન જે સ્થિત જનક જાગાણી છે અને આરોપી ખુશાલ, આ બંનેનું ડ્રગ્સ વેચાણ માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા તે મોબાઈલ ફોનને પણ કબજે કરીને FSLમાં મોકલવામાં આવેલ છે. તેમજ જે ઝીલ ઠુમ્મરે જે ગ્રાહકોને ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને તેની પૂછપરછ કરવાની જે તજવીજ છે એ ચાલુ છે. તેમજ બ્રિજેશ ભાલોડિયાએ આ ડ્રગ્સ બનાવવા માટેનું જે કેમિકલ જે છે ભરૂચના અંકલેશ્વર ખાતેથી જીતુભાઈ પાસેથી ખરીદેલ હોય એ બાબતની એક ટીમ જે છે એ તપાસ કરી રહી છે. આ રીતે સમગ્ર જે તપાસ છે ચાલુ છે. તેમજ જે ડિક્રિયા લેબની સંચાલિકા ઈશા અણગઢ છે એની પણ પૂછપરછ અત્યારે ચાલુ છે.